ડૂબતે ન રાખો દેવે રે દિલાશા ડૂબતે ન રાખો દેવે રે દિલાશા ऐसा सजन कोई मिल जाए डूबते नर को देवे रे दिलाशा देवे रे दिलाशा रे दिलाशा ऐसा सजन कोई मिल जाए बाई रे पकड़ो नीच गोद मां बिठावे बाई रे पकड़ नीच गोद मां बिठावे जन्म मरण से छुड़ावे अटकी मेरी पार वो लगावे नाव मेरी कृपा तुम्हारी कृपा तुम्हारी सागर पार तो लगा दे अटकी मेरी पार तो लगा दे कोई ज्ञानी ज्ञान बतावे कोई ज्ञानी ज्ञान बतावे ज्ञान बतावे संशय सघड़ा मिटावे भगवान ने हाथ पकड़ो दुरुस्तो हाथ पकड़ो सगुणा बेन नो ने भगवान नी परा बोली अरे बेन अपनो गजेंद्र क्या गजेंद्र बड़े ज गजेंद्र सगुणा बेन ने जमीन ऊपर उभा से के नहीं धरती ढोलवा मांडी ए જ ક્ષણે પકડેલો હાથ ભગવાને
અને પરા બોલી, અરે ઓ ભાણા એ ગજેન એ હાલ બાપ હાલ હાલ બાપ. અને ત્યાં તો મામા મામા કરતો માણે મામા કરતો માણે આવીને લાગ્યો પ્રભુને આવીને લાગ્યો પ્રભુને. એક થોડી જ વારમાં ચારે બાજુ હાય 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 હૈયા પીટ રાડા રાડી માથા પછાડે એવી પરિસ્થિતિ થોડી જ વારમાં થવાની હતી. ને બદલે એ જ પરિસ્થિતિમાં બધાએ રામદેવજી મહારાજનો જય જયકાર કરે, જય જયકાર કરે, નાચે કૂદે કે આ કામ રામદેવ સિવાય બીજું કોઈ ન કરે, કોઈ ન કરે. બંધ ઓરડામાં ડેઠ શરીરમાં મૃત્યુ પામેલા શરીરમાં આ કામ રામદેવ કરે, બીજું કોઈ ન કરે. અને હવે સગુણા બેન ભગવાનની બારાત એના વિવાહ પ્રસંગની વધાઈ નગર પ્રવેશની આરતી હવે સગુણા બેન કરે. એક આરતીની થાળી આપો ને એક વિધિની જેમ કરી લઈએ. બહુ બેન જેટલી કુંવારી દીકરીઓ છે, અમે જેની પૂજા કરી છે 2 થી 12 વર્ષની 1.25 લાખ એવી કુંવારિકાઓ અહીં પધારે પધારે. આખી સભામાંથી અહીંથી છેડા સુધી કુંવારી દીકરીઓને મોકલો. હા, બરાબર. બેની સગુણા ઉતારે હરિયા, બેની સગુણા ઉતારે હરજી ભાતી રે રૂડા સવર ડોળે રામ પશ્ચિમ ધરાશો પીર મુજા પ્રગટ્યા, પશ્ચિમ ધરાશો પીર મુજા પ્રગટ્યા, પીર મુજા પ્રગટ્યા, પીર મુજા પ્રગટ્યા. અજમલ ઘર અવતાર પીર રામ તેરી
જંતર માને કાશિયાનો રણકાર હો રામદેવી રામદેવી આરતી સગુણા ઉતારે હરની આરતી બેલી સગુણા ઉતારે હરની આરતી હરજી બાડી રે રૂડા ડોરે રામદેવી રામદેવી આરતી રામદેવી રામદેવી આરતી મિસરી ચડે ચકચુરમાં મેવા મિસરી ચડે ચકચૂરમાં ચડે ચકચુરમાં ચડે ચકચૂરમાં ધૂપતણી ધમરોડ ચડે રામદેવી આરતી રામદેવી આરતી પરદેશના યાત્રીઓ આવે દેશ પરદેશના યાત્રીઓ આવે નર નારી તમે નમન કરે રામદેવી આરતી 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 હરિના શરણે હરજી બોલ્યા હરિના શરણે હરજી બોલ્યા નવે ખંડમાં નિશાન ભરી રામદેવી આરતી રામદેવી આરતી રામદેવી આરતી અજમલ ઘર પ્રસન્ન રહો દ્વારિકા પ્રસન્ન રહો ગુરુદેવ તમારી જય ગુરુ રામ તુમ્હારે જય જય ગુરુ રામ તમારી જય જય નકલંકી તુમ્હારી જય જય નકલંકી તમારી જય જય હો गिरनारे तुम्हारे जय जय हो गिरनारी तुम्हारी जय जय हो वराह नारायण तुम्हारे जय जय वराह नारायण तुम्हारी जय जय हो
બાપા રામ ગુરુ રામ બાપા રામ. સંતો પધારે કંઈક ને કંઈક વિચારોમાં પરિવર્તન લાવે અને એનો ઉકેલ પણ એ જ આપે. થતું નથી કેમ એ પણ એ જ કહે, કેવી રીતે થાય એ પણ એ લોકો જ કહે. પણ ફરક એટલો એ અનુભવ કરીને કહે ને, હા અનુભવ કરીને કે એ છપાઈ જાય. વાંચી સાંભળીને વિવર્ત કરી ન શકાય. આવો ને આપણે ધર્મનો ધડો હજી પૂરો નથી કર્યો. અહીંયા આ વખતે આવ્યા પછી વિશેષ વાતો એક જ સંભળાય છે, પરંતુ એક ઘેટા બકરાના ગોવાળે એક કાંકરો માર્યો તો બકરાના પગમાં લાગ્યો, એટલે બકરું તરત જ લંગડાઈ ગયું. લંગડાયેલું બકરું કેમ એમ કરું, એના ટોળામાં જલ્દી પહોંચી નહોતું શકતું. એટલે લંગડાયેલા બકરાએ વિચાર કર્યો, બકરી હતી બિચારી, કે થોડો વિસામો કરી લઉં પછી જાઉં. પણ વિસામો કરું ક્યાં? બકરીએ વિચાર કર્યો કે ક્યાં વિસામો કરું, ક્યાં વિસામો કરું. આમ જોતા 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 એક હાવજનું પગલું હતું એની પાસે ધીરેકથી બેસી ગઈ. સિંહના પગલા પાસે બકરી બેસી ગઈ. થોડી જ વાર થઈ ત્યાં એક ભૂખ્યો દીપડો આવ્યો. ગુરગુરાટી કરતો બકરીને કહે, અરે ઝડપથી મને આજ ટિફિન હાથમાં આવી ગયો, લે લે બકરી, તારો આહાર કરી જાઉં. બકરીએ ડરતા ડરતા કીધું કે તારે જેમ કરવું એમ કર, પણ આ પગલાવાળાને ઓળખે, આ પગલું કેનું છે? એ પગલાવાળો મારો ધણી છે, હવે તારે કરવું એ તને છૂટ છે. દીપડાએ વિચાર કર્યો કે પગલાવાળો આ પગલું તો સિંહનું છે. એણે જાતું કર્યું કે જંગલમાં રહેવું ને અંદરો અંદર બાજવું, એના કરતા બીજો શિકાર ગોતી લેશું. વળી પાછો જાજા લીટાવાળો આવ્યો ચિત્રો. એણે બકરીએ જવાબ દીધો કે આવડો પગલાવાળો મારો ધણી છે, તને જેમ ફાવે એમ કર. એટલે એ હાલતો થયો. એટલે બકરીને ભરોસો આવી ગયો કે બેઠી છું એ પગલું વ્યાજબી છે. તમને કહું કે જ્યાં બેઠા એ પગલું વ્યાજબી છે. જુદા જુદા નાના મોટા જાનવરો આવી આવી નીકળી ગયા. બકરી પણ પછી હામું જોતી નથી કે જ્યાં 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 કે ઓળખી જા પગલાવાળો, એમ કરતા જેનું પગલું હતું ને એ જ આવ્યો. આમ ગુરગુરાટી કરતો કરતો આમ મોઢું રાખીને સિંહ કહે છે, હાલ બકરી તૈયાર થઈ જા. એટલે બકરીએ કીધું કે અત્યાર સુધી જેટલા આવ્યા બધા તમારા પગલાને જોઈને, અરે બકરીએ એવું આમ આઝાદીથી બોલી. બકરી કે આઝાદ તારા જેવા કેટલાય ઓળખે છે પગલાવાળો કોણ છે? સિંહ કે પણ મારી હામ હું તો જો પગલું મારું છે, એ મારું જ પગલું છે. એટલે બકરીએ આમ જોયું સિંહની સામે, એની આંખ્યું આમે આંખ્યું તો ન માંડી,
પણ બકરીએ કીધું કે અત્યાર સુધી મને કોઈએ આ તમારા પગલાના ભરોસે બોલાવી નથી. સિંહે વિચાર કર્યો કે આખું જંગલ મારા પગલાનો આટલું બધું માન રાખે, એટલે સિંહે એની ભાષામાં હાથીને બોલાવ્યો. હાથી આવ્યો કે આ બકરીનો પગ લંગડાણો છે એટલે તું તારી પીઠ ઉપર રાખ, પગ સારો ન થાય ત્યાં સુધી પીઠ ઉપર જ રાખજે અને જે ચારો જોઈએ પાણી જોઈએ પહોંચાડજે. હાથીએ સિંહનું માન રાખ્યું. બકરી પીઠ ઉપર બેસી અને હાથી હાલતો થયો. પછી તો ધીરે ધીરે બકરી ટેવાઈ ગઈ. અહીંયા મારે ચારો જોઈએ છે, અહીંયા કોણા કોણા વેલા આ બાજુ લઈ લે, આ બાજુ ઉપરથી પગથી ઈશારો કરે. હાથી બિચારો સિંહનું કેવું કરે એટલે બકરીને સાચવે. એમાં જંગલને કાંઠે, જંગલની પરવાડે ફોરેસ્ટની હદ પૂરી થાય પછી ગામની હદ શરૂ થાય. ત્યાંથી ખરેખર એક ઘેટા બકરાનો ગોવાળ ઘેટા બકરા લઈને નીકળ્યો અને બકરી એને જોઈ ગઈ. જોઈ ગઈ એટલે હાથીના પીઠ ઉપર જોર જોરથી પગ મારવા માંડી કે તું થોડી વાર બેસ તો હું ઉતરી જાઉં, મારું કુટુંબ આવ્યું, મારું કુટુંબ આવ્યું. અહીંથી વાર્તા શરૂ થાય. વાર્તા અહીંથી શરૂ થાય. બકરીને એનું કુટુંબ દેખાણું, એ મારું કુટુંબ આવ્યું, મને ઉતરવા દે. હાથી કે જાનમોની બેસ બકરી, આ કુટુંબ તારું નથી. પગ તારો લંગડાઈ ગયો ત્યારે બધા રવાના થઈ ગયા હતા. આમાં કોઈ તારું નથી. તારું કુટુંબ તો ઈ કહેવાય કે બીજો હાથી હોય, એની માથે બીજી બકરી બેઠી હોય, તું જેમ રાજ કરે એમ ઈ રાજ કરતી હોય તો ઈ તારું કુટુંબ. પણ બકરીએ ડારો દીધો હાથીને કે ઊભો રહેશે કે નહીં, હું અહીંથી કૂદીશ ને વળી બીજો પગ ભાંગશે તો મહિનો પાછું તારે મારી સેવામાં રહેવું પડે. હાથીએ જાતું કર્યું કે ભલે કુટુંબ કુટુંબ કરતી મરતી જવા દે. એમ હાથી નમ્યો, બકરી ઠલવાઈ ગઈ હેઠી અને બકરીનો પગ સારો થઈ ગયો, તબિયત સારી થઈ ગઈ, સારા સારા કોણા કોણા વેલા ખાઈ ખાઈને. એટલે બકરી તો છલાંગ મારતી, કુટુંબ કુટુંબ કરતી બકરાના ટોળામાં ગઈ. પણ બકરીઓ હતી પોતે જે ટોળાની હતી ને એ ટોળાની બકરીને બધી બકરીઓ મંડી જોર જોરથી આ બકરીને ધીકું મારવા. એ અમારી નથી, ક્યાંની છો, અમારી બધી શું કામ આવી, એની ભાષામાં બધાએ. ગોવાળ વિચાર કર્યો કે તાજું બકરું છે, હું હાલને આપણા ટોળામાં નહીં રાખીએ. એટલે ગોવાળ ધીરે ધીરે એને પકડી લઈ આવ્યો પોતાના વાડા સુધી. પોતાના બકરા પૂર્યા, અંધારું થયું એટલે આ બકરીને પકડીને કસાઈ વાળે વેચી આવ્યો 40 રૂપિયામાં. એટલે કરવામાં સવારે પહેલો નંબર તારો છે. બકરીને એની ભાષાની ખબર ન પડી, બાંધી ને ત્યારે ખબર પડી કે પગલા વાળો ક્યાં હશે. પગલા, હે પગલા વાળા, હે પગલા વાળા, હે પગલા વાળા. સૂતો તો નિયા સિંહે સાંભળ્યું કે કોક મારો આશરો માગે છે, મારો આધાર માગે છે. હાથીને બૂમ પાડી. હાથી આવ્યો કે બકરી, તો કહ્યું તો કુટુંબ કુટુંબ કરતી ભાગી ગઈ. ભાગી ગઈ તો કે હા. કઈ બાજુ? તો કે ગામ ભણી ગઈ છે, ગામ તરફ ગઈ છે. સિંહે મારી છલાંગ. એ સૂંઘતો સૂંઘતો જે ગોવાળ લઈ લઈ જ્યાં બાંધી ત્યાં આવ્યો, ત્યાં નમળી. કસાઈવાળા સુધી સૂંઘતો સૂંઘતો સિંહ ગયો છે. ત્યાંથી એનો ગાડીઓ કાઢી અને બકરીને ઉપાડીને જંગલમાં લઈ આવ્યો. આ વફાદારી છે. ગુરુની વાત કરતા હતા ને બાપુજી, ગુરુની, દેવેન્દ્રદાસ બાપુજી.
ગુરુની જવાબદારી ક્યાં સુધી છે એ તમને બકરાની ઘોડા ગધેડાઓની વાત નથી કરતો, પણ એ ગુરુની એટલી જવાબદારી છે, જેને માથે પંજો મૂક્યો, જેને પોતાનો કર્યો, એને આખર સુધી સવારામ બાપા કહે છે આખર સુધી સાચવે. એ ઠઠા કલમ ખેડ્યો ગણપતિ ઘડો ચકલી છત્રી જમરૂક જાબલો ટપાલ ઠઠા કે આપણે સંગાથી ઠેઠ ના સહીએ, ધર્મને વર્યા પછી ધક્કો ન દઈએ. ઠઠા આપણે સંગાથી ઠેઠ ના. રામદેવજી મહારાજના પવિત્ર ચરિત્રમાં એક વાત એવી છે, ભગવાનને એવા ચિત્રી અને એવા જાહેર કર્યા હતા. ભેરોના 5-7 માણસો इस्लाम देश में वया गया અને કીધું हिंदू में कोई पीर पैदा हुआ है और अपनी पीराई दिखा रहा है. पीर लोग को ये सांभळ्યું कि हिंदू में कभी पीर तो नहीं पैदा होते, कैसे हुआ होगा. जबरदस्त पीर ने मोटी एक सभा मળી, काउंसिल मળી. अरे हिंदू में कोई पीर नहीं होता है, कैसे हुआ, देखो देखो देखो. ये लोग कह रहे मारवाड़ में, राजस्थान में, रामदेवरी में कोई पीर पैदा हुआ हिंदू में. બધા પીરો કે હાલો બધા ભેગા થઈને આક્રમણ કરીએ, એની પીરાઈને તપાસી લઈએ. પણ સમજણા પીર લોકોએ કીધું કે એક જરા ઠેરો ઠેરો ઠેરો, ખામોશ, જરા ઠેરો. પેલા અમને 5 પીરોને જવા દો, એ કોણ છે જોવા દો, શું પીરાઈ કરે છે એ જરા જોવા દો. करामत करे से के पीराई करे. बधाने गम्યું. 5 पीरो आगेवान थई मुसाफिर नी आगेवानी नीचे पीर लोको प्रस्थान करे मक्का मदीना थी मारवाड़ में रामदेवजी महाराज नी पीराई जोवा माटे. भगवान ने स्मृति में आव्યું કે પીર લોકો આવે છે. નીલમ ઘોડે સવાર થઈને સીમાડા તરફ ભગવાન પીર લોકોની સામે આવે. પીર પરીક્ષા કરને, पीर परीक्षा करने आए. पीर परीक्षा करने आए. पीर परीक्षा करने आए. मक्का छोड़ कटोरे मंगवाए. मक्का छोड़ कटोरे मंगवाए. भोजन करी अब भोजन करी अब पीर पधारो. यही कटोरे आप यही कटोरे आप उड़कारो. श्री राम जय गुरु राम. 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 एक बात नो ख्याल आपी दूं. आ पीर लोको
पीराई ने जोवा आवे छे कि हिंदू इसमें कभी पीराई होती नहीं, तो ये कौन सी पीराई और कौन सा पीर हुआ है, कोण छे ने शू करे छे एटलू जोवा आवे छे। झगड़ो करवा नहीं, पहला तपास करवा आवे।